આજે અમે તમને ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાંથી આવેલા સમાચાર વિશે જણાવશું। ઘોઘા પોલીસે 2 દિવસ પૂર્વે ભૂતેશ્વર ગામે બનેલ હત્યાના ગુનામાં બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। વિગતવાર માહિતી મુજબ ભૂતેશ્વર ગામમાં બિચ્છુ નામની નોનવેજની રેસ્ટોરન્ટ ધરાવતા 34 વર્ષીય પિયુષભાઈ મંગાભાઈ કંટારિયાની હત્યા કરવામાં આવી હતી। આ ઘટના 2 દિવસ પહેલા બની હતી, જ્યારે તેમના જ ગામના સુનિલભાઈ ઘેલાભાઈ કંટારિયા ઉંમર વર્ષ 22 અને હાર્દિક બટુકભાઈ કંટારિયા ઉંમર વર્ષ 23 પિયુષભાઈની રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા હતા। પ્રાથમિક માહિતી અનુસાર જમતી વખતે આ બંને ઈસમો અપશબ્દો બોલી રહ્યા હતા, જેનો પિયુષભાઈએ વિરોધ કર્યો હતો। આથી ઉશ્કેરાઈ જઈને બંને આરોપીઓએ તેમની પાસે રહેલ છરા અને ધોકા વડે પિયુષભાઈ પર હુમલો કર્યો હતો। આ હુમલામાં પિયુષભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું કરુણ મૃત્યુ થયું હતું। ઘટના બાદ બંને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા। પિયુષભાઈની હત્યા બાદ તેમના પિતા દ્વારા ઘોઘા પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદના આધારે ઘોઘા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને સઘન તપાસ બાદ આજે આ બંને ઈસમોને ઝડપી પાડ્યા છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી હાર્દિક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। હાલ ઘોઘા પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી લીધી છે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વધુ સમાચારો અને અપડેટ માટે જોતા રહો BE ન્યૂઝ। નમસ્કાર।